बिना एक मोहम्मद की सनद पड़ी जब दौलत खान पठान को जोश आया तब बिना एक मोहम्मद की આ એક આખું સનદની અંદર પ્રકરણ છે આ સનદનું પ્રકરણની જ્યારે વાણિકાયન થઈ રહ્યું છે એ સાંભળી અને દૌલત ખાન પઠાન को जोश आया तब જે દૌલત ખાન પઠાનની આગળ વાત કરીને એને શું થઈ ગયું આ સાંભળીને જોશ આવી ગયો એટલું બલ અને જોશ આવી ગયો ને बिना एक मोहम्मद के और न काढ़े बोल फिर यही कहे यही काढ़त मुख कॉल बिना एक એટલું બધું આ ચરણ અને આ વાત આ જે આખું વાણીના ચોપાઈઓના ચરણ છે એમના દિલમાં એટલા બેસી ગયા કે હવે એમના મોઢામાંથી બીજા શબ્દ જ ન નીકળતા એ બીજું કશું નહીં બોલી શકતા એ શું બોલે છે ઊભા થાય તો बिना एक मोहम्मद બેસે તો बिना एक मोहम्मद ખાય તો बिना પણ ખાવાનું ભૂલી ગયા છે बस रटन ज करता जाय छे एक ज वाक्यનું આ એક જ ચરણનું बिना एक मोहम्मद આના સિવાય એમના મોઢામાંથી હવે કોઈ શબ્દ નીકળતો નથી કેટલી દીવાનગીને કેવો ઈમાન એમણે કેવી રીતે સાંભળ્યું હશે એકવાર એના અંદર એમનામાં પોતાનું દિલ મૂકીને વિચાર કરીએ કે એમણે એવું કેવું સાંભળ્યું આપણે તો એક જ ચોપાઈ 100 વાર વાંચીએ છે તો આપણને મોઢે નહીં રહેતી અને આપણા મોઢેથી વારંવાર નીકળતી બી નથી અને કોક બોલે તોય આપણને પૂરેપૂરી યાદ નહીં રહેતી અને આ સાંભળ્યું પછી બીજા કોઈ શબ્દો જ નહીં અમે કશું નહીં બોલતા એ ખાલી એમનું મોઢું ખુલે છે ને તો મોઢું ખુલતા ખાલી આ એક જ નીકળે છે વાત बिना एक मोहम्मद બસ બોલ્યા જ કરે છે એ એહી કાળક ફેર એહી કહે વારંવાર આ જ વચનો બોલ્યા કરે છે એહી કાળક મુખ કોલ અને એમનું મોઢું જો ખુલે ને તો બસ આટલા શબ્દ બોલવા માટે બાકી એમનું મોઢું બંધ હોય તો બીજું કોઈ શબ્દો એ બોલતા નથી कृपाड़ा इत आया तहाँ पाती ले पुकार उदयपुर का साथ पहाड़ों में हुआ विलाप करनहार कृपाराम इत आया आ समय મંદસોરની અંદર જ્યારે શ્રીજીના સુંદર સાથ છે ઉદયપુર જે આપણે છોડીને ત્યાંથી નીકળીને આયા છીએ ત્યાં ઉદયપુરથી कृपाराम કરીને એક સુંદર સાથ છે એ સંદેશો લઈને આયા છે तहाँ पातीले पुकारत અને આયા પાતીલેને શું પુકાર કરે છે ઉદયપુર का साथ पहाड़ों में हुआ विलाप करनहार કે શ્રીજી હે ધણી ઉદયપુરની હાલત શું છે બહુ ગંભીર થઈ ગઈ છે બહુ ખરાબ છે તમે જે વચનો કહીને નીકળ્યા હતા એ જ વચન શું વચન કહીને નીકળ્યા હતા કે ઉદયપુર શું થશે હુઆ થશે અને ખરેખર વિરાન થઈ જશે અને ખરેખર ઉદયપુરમાં તમારા પગ બહાર પડતાની સાથે ઉદયપુર શું થઈ ગયું છે વિરાન થવાના આરે આવી ચૂક્યું છે વિરાન થઈ જ ગયું છે હવે તો જાણે હવે સંપૂર્ણપણે ખતમ થવા આવી ગયું છે અને એ સમયની અંદર જે સુંદર સાથની હાલત છે વિલાપ કરનાર એ સુંદર સાથ બહુ જ તકલીફમાં છે દુખી છે विलाप इनका सुन के दिल में हुआ दर्द मुंह दरगाह बिच करके
पुकार करी मोहम्मद विलाप इनका सुन के જ્યારે શ્રીજી આ વિલાપ આ મોમિનોની જે હાલત છે એને સાંભળે છે કે મારા મોમિનો મારા સુદર્શન આટલી બધી તકલીફની અંદર ઉદયપુરમાં છે, દિલ में हुआ दर्द, શ્રીજીના દિલમાં શું થયું છે? અત્યંત દુઃખ થયું છે, દર્દ થયું છે. હું દરગાહ બીચ કરકે અને એ ઇન્દ્રાવતીજી એમના માધ્યમથી ધણી કોના એ અસલ જે સ્વરૂપ છે એ પરમધામનું ત્યાં તરફ ધ્યાન થાય છે, ત્યાં ધ્યાન કરે છે અને પુકાર કરી મોહમ્મદ અને ધણીની સામે શું કરી છે? પુકાર કરી છે. કઈ વિચાર આવે કે અહીંયા સામે છે શ્રીજી છે, પોતે ધણી છે, અને હવે પરમધામમાં ધણી છે તો એમની સામે પુકાર, તે પોતે તો ધણી છે. એક મિનિટ માટે આપણને આવો વિચાર આવે, પણ આ કોણ કરી રહ્યું છે પુકાર? ઇન્દ્રાવતીજીના હૃદયથી પુકાર ધણીના એ જે અસલ સ્વરૂપ પરમધામમાં છે ત્યાં થઈ રહી છે કે મોમિનો પર ઘણી અંગનાઓ પર શું વીતી રહ્યું છે, એ કેટલા દર્દમાં છે. જુઓ તો ખરા, એ સમયે 5 कीर्तन करके फिर दाखिल किए कलाम, तभी पहुंची हक को हुई मेहर ऊपर इस्लाम. 5 कीर्तन करके आज समय કિરણતનના જે કિરણતન વાણીમાં જે પ્રકરણો છે 5, એ કિરણતન જે છે 35 થી 40 નંબરનો જે કિરણતન છે જેને આપણે વિરહના પ્રકરણો કહીએ છીએ, એ વિરહના પ્રકરણો આ સમયે એમના ધામ હૃદયમાં બેસીને ધણીના માધ્યમથી ઉતરે છે. પણ દર્દ કોનો છે? ઇન્દ્રાવતીજીનો. એ દર્દનો અહેસાસ કોણ કરે છે? ધણી કરે છે, જે હૃદયમાં બેઠા છે એ ધણી. અને એના માધ્યમથી જ ધણીના એ હુકમ અને દિલના માધ્યમથી જ આ બીજા 5 જે પ્રકરણો છે વિરહના, એ પ્રકરણો ઉતર્યા અને એ આ જે ઉતર્યા એ કિરણતન ગ્રંથમાં શામિલ કરવામાં આવ્યા. અભી પહોંચી હદ કો, આજે પુકાર જે દર્દ ભરી, કારણ કે આગળ કીધું દિલ में हुआ दर्द, આ દર્દ ભરી જે પુકાર કરી મોહમ્મદ, જે પુકાર કરવામાં અહીંયા મોહમ્મદ કોને કહેવામાં આવ્યું છે? આ જે ત્રીજી લીલા છે એ પણ છે અને જેને કરવામાં આવ્યો છે જે અસલ સ્વરૂપમાં છે એ પણ છે. તો એમના માધ્યમથી જે પુકાર દર્દ ભરી કરવામાં આવીને કભી પહોંચી હક, અને એ ખરેખર રાજીના દિલ સુધી પહોંચી ગઈ અને હુઈ મહેર ઉપર ઇસ્લામ, અને ધણીની એ જ ક્ષણની અંદર શું થઈ ગઈ? મહેર ઉતરી, મહેર થઈ ગઈ. અને આવી રીતે સૌના દુઃખ શું થઈ ગયા? દૂર થઈ ગયા. એટલે કે ઉદયપુર જે સાવ વિરાન થઈ ગયું હતું એ ઉદયપુર પાછું શું થઈ ગયું? હર્યું ભર્યું, હરિયાળી થઈ ગઈ ત્યાં આગળ. એટલે જ મને હંમેશા એમ થાય છે, ગઈ વખતે બી વાત કરી હતી આપણે કે ઉદયપુર એટલે જ આજે રોયલ સિટીમાં ગણવામાં આવે છે. એ તો સાવ ખતમ થઈ ગયું હતું. જો એ સમયે ખતમ થયું હોત અને આ પાછું એને આવી રીતે થયું ના હોત, ત્યાં સુખદ સમાચાર ને મહેર ના ઉતરી હોત, તો આજે પણ આ ઉદયપુરનું કોઈ નામો નિશાન રહે નહીં. પણ આજે ઉદયપુર એટલે કે આપણા આખા ઇન્ડિયામાં ગણીએ ને તો એટલું રોયલ સિટી છે કે જ્યાં ફિલ્મ સ્ટાર પર ત્યાં આગળ લગ્ન કરવા આવવાનું પસંદ કરે છે. અને ત્યાં જઈએ તો ખર્ચો બહુ લાંબો થતો હોય, એવું આ સિટી છે. તો આવા રોયલ સિટી કેમ આ રોયલ થયું? કારણ કે ધણીની મહેર ઉતરી છે આના પર, ઉદયપુર ઉપર. તો એ વળી એ વિરાન થયેલું પાછું જે આખું ખીલી ઉઠ્યું હોય એના પર તો કેટલી રોયાલિટી. આ રોયાલિટી કઈ આ સંસારની નથી, આપણા ધણીના મહેરની છે. તો આવી આ મહેર ત્યાં ઉતરીને બધાના જ દુઃખ દૂર થઈ ગયા. હવે આ પ્રસંગથી આપણે બધા પણ એવું જે કરતા હોઈએ છીએ કે આપણને કોઈ દુઃખ આવે થોડું કે કઈ તકલીફ પડે એટલે વિરહના પાઠ કરી લઈએ, મહેર સાગર કરી લઈએ, કરવા જોઈએ. એમાં કઈ એવું નથી કે ખોટું છે, સાવ ખોટું છે એવું નથી. જેના દિલમાં શ્રદ્ધા હોય એ કરી શકે છે. પણ દર્દ આ હોવો જોઈએ. આપણે તો આપણા દર્દ માટે કરીએ છીએ. આપણા કોઈ પણ સુંદર સાથે એમ કહેતું હોય કે વિરહના પ્રકરણ કરીએ, બહુ તકલીફ છે, બરાબર છે, તો એ તો આપણા સ્વાર્થ માટે કરીએ છીએ, આપણા માટે કરીએ છીએ. આ વિરહના પ્રકરણ જે છે એ પોતાના માટે છે, આ એ સુંદર સાથ છે એના માટે છે. અને એ સુંદર સાથ પણ ધણીના હુકમથી હજુ ઘણું બધું સેવામાં છે. એ કેવી રીતે વિરાન થઈ જાય? એટલે આપણે નાના મોટા કંઈ પણ તકલીફ આવે ને એટલે ચલો વિરહના પાઠ કરી લઈએ, વિરહના પાઠ કરી લઈએ. આ વિરહના પાઠ માત્ર આ સંસારના વસ્તુઓ, સંસારના દુઃખ દર્દ માટે
નથી. એ વચનો ત્યારે સમજાશે જ્યારે આ જે વીરના પ્રકરણો છે, આ જે 5 પ્રકરણ 6 પ્રકરણ છે એને એકવાર ખોલીને સાચે એનું મંથન કરીશું ને તો ખબર પડશે કે આ વીરના પ્રકરણોની અંદર છે શું. આ કે ખાલી દુઃખ દૂર કરવાની એક ચાવી છે ને કરી દીધું એવું નથી. એનો સાચો મર્મ, એની સાચી સમજણ એ પ્રકરણોનું મંથન કરીશું ને ત્યારે ખબર પડશે કે આ કેમ અને શું છે. इन समय इब्राहिम करने आया दीदार, सोहबते राजी भया, फिर आया दूसरी बार. આ સમયે શ્રીજીના દર્શન કરવા માટે કોણ આવ્યું? તો ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ છે એ તે આયા. સોહબતે રાજી ભયા અને શ્રીજીની ચર્ચા વાતો બધું સાંભળી એના દીદાર કરી અને રાજી ભયા, બહુ પ્રસન્ન ખુશ થયા. ફિર આયા दूसरी बार, ફરી બીજી વખત પણ આયા. પહેલી વારમાં જેટલા ખુશ થઈ ગયા કે હવે બીજી વાર એમનાથી રહેવાયું નહીં કે હા ચલો ચલો જાઓ, તો ફરીથી એમના દીદાર માટે, એમની વાતો સાંભળવા માટે આવી પહોંચ્યા. तबलाल की सोहबत में बातें हुई इस ठाम, एक किस्सा कुरान का करो हमारा काम. ત્યારે લાલદાસજી અને ઇબ્રાહિમ વચ્ચે વાતચીત થઈ અને એ વાતચીતની અંદર શું થયું? જ્યારે લાલદાસજીની પાસે બેઠા હતા અને જે વાતો થોડી નીકળી એ વાતોની અંદર એ કહે છે એક કિસ્સા કુરાન કા. ઇબ્રાહિમ છે એટલે મુસલમાન છે એટલે શું કહે છે કે એક કુરાનનો કિસ્સો છે, કરો હમારા કામ. તો એ કુરાનના પ્રસંગનું શું કરાવો? ટ્રાન્સલેશન, એના અર્થ કરવા છે, એને સમજવું છે, તો તમે આ કામમાં અમારી શું કરો? મદદ કરો. तब उन्होंने उतराया सूरत एक कुरान, दिन में केतिक आयते श्रीजीए सुनी कान. ત્યારે ઇબ્રાહિમ પણ વાત માટે શું થઈ ગયા કે હા હું કરાવીશ એમ. ત્યારે એમણે કુરાનનો એક સિપારો, જે સિપારો એટલે કે અધ્યાય જેવું શાસ્ત્રોના એની અંદર કહેતા હતા એ રીતે જે અધ્યાય છે એને એમણે શું કરાવડાયું? ટ્રાન્સલેશન, ભાષાંતર કરવામાં મદદ કરી. इनमें केतिक आयते श्रीजीए सुनी कान. અને એ સમયે જ્યારે બધું આ રૂપાંતર કરી રહ્યા છે, ટ્રાન્સલેટ થઈ રહ્યું છે, ત્યારે જે આયતોને બધું એ કહી રહ્યા છે, તો કેટલીક આયતો શ્રીજી ત્યાં નજીકમાં જ છે, તો એ આયતોને શું કરે છે? સાંભળે છે. सुनते ही सुख उपजा, या में बात हमारी सब, जो उतरावे तुमको तो बड़ा काम होवे अब. કુરાનની આ આયતો સાંભળીને શ્રીજી શું થઈ ગયા? બહુ જ પ્રસન્ન થઈ ગયા, ખુશ થઈ ગયા. જો આ કેટલી સરસ વાત છે. ઇબ્રાહિમ હજુ પૂરો ઈમાન લઈને નથી આવ્યા, એમને તો ખાલી શ્રીજીના દર્શન કરીને સારું લાગ્યું અને એ આવી ગયા છે. હવે એમને આ એક સેવા મળી, એક કામ મળ્યું, તો એ આ કામ કરી રહ્યા છે. હજી પૂર્ણ પહેચાન નથી, પણ એમની આટલી સેવાથી પણ ઘણી શું થઈ રહ્યા છે? એટલા રીઝી રહ્યા છે, પ્રસન્ન થઈ ગયા છે. તો આગળ શું કહે છે કે આ એક ઉતર્યું છે, હવે બીજી પણ ઘણી બધી છે, તો આ બધું પણ શું કરીએ આપણે? રૂપાંતર કરી, આનું ટ્રાન્સલેશન કરીએ. અને જો આ કામ થઈ જાય તો બડા કામ હોવે અબ, તો બહુ એક મોટું કામ આપણું થઈ જશે. બહુ મોટું કામ થઈ જશે કે સુંદર સાથ ને પણ બહુ સહેલાઈથી આ વાતો શું થશે? સમજાઈ જશે. तब उनसे बातें करी, कहे मैं उतराऊं कलाम, कछुक लोग दिखाया, राजी हुआ इस ठाम. એને આયતો ઉતારીને રાજી કોને કર્યા? એની વાતોથી કોણ રાજી થયું? એની સેવાથી શ્રીજી રાજી થયા. પણ એનું રાજીપો બીજા કંઈક અલગ જ વાતમાં છે. તો શું કહે છે? તબ ઉનસે બાतें કરી, કહે मैं उतराऊं कलाम. ત્યારે લાલદાસજી સાથે બેઠા હતા ને, વાતો કરતા હતા, એટલે કહે છે કે સારું, હું બીજી પણ આયતો જે કંઈ છે એનું ટ્રાન્સલેશન કરી આપીશ. બીજા કુરાનના પ્રસંગોને આપણે આવી રીતે ભાષાંતર કરી દઈશું. અને આ સમયે એમના દિલની જે લાલચ થોડી હતી એ સમજાઈ ગઈ. એટલે શું થયું? કશુંક લોભ દેખાયા, પણ એમણે શું કરતા? થોડો લોભ, લાલચ દેખાડી કે હવે પૈસા કઈ મફતમાં તો નહીં થાય, પૈસા તો પડશે જરૂરિયાત. એમણે બતાવ્યું ત્યારે રાજી હુઆ ઇસ્લામ. ત્યારે લાલદાસજીએ પણ કીધું કે સારું, જે થશે કરી લઈશું, પણ આ તમે એક અમારું બહુ મોટું કામ થઈ જશે, તમે આમાં અમારી શું કરો? મદદ કરો. તો એ પણ પછી હા પાડી દે છે. प्रातः को आए खड़ा हुआ, शुरू हुआ सिपारा 16 में, दो जूझ उतरावे लिए हाथ में, बड़ी राज को हुई तमाम, बड़ी राज को हुई तमाम. प्रातः को आए खड़ा हुआ, આગલા દિવસ આ બધી વાતો આ પ્રસંગ બન્યો કે હા હું ઉતારાવડાવીશ, હું મદદ કરીશ, બધું. સવાર પડી, બીજા દિવસે સવારમાં જ વહેલા શું થઈ ગયા? આવી ગયા. આ વહેલું શેના માટે આવ્યા છે? નાના ચાકર હતી એના માટે આવ્યા છે. शुरू हुआ सिपारा 16 में, પણ એ
આપણું તો એક બહુ મોટું કામ થઈ રહ્યું છે. તો પછી લાલદાસજી પણ તૈયાર જ છે. તો બધું શું કરે છે હવે આ સિપારો 16મો જે સિપારો છે કુરાનનો એને ટ્રાન્સલેશન કરવાની શરૂઆત કરી દે છે. તો જો ઉતારે દિયે હાથ में અને આવી રીતે જે સવારથી બેઠા હતા ઘણો બધો લાંબો સમય થઈ ગયો અને બે જે અધ્યાય કહીએ સિપારા કહીએ એ શું થઈ ગયું અહીંયા કામ રૂપાંતરનું પૂરું થયું. અને આ પૂરું થયું તો દિયે હાથ में કોના હાથમાં આપ્યો? શ્રીજીના. લાલદાસે શ્રીજી ત્યાં જ છે એમના હાથમાં આ સેવા આપી. અને આ જોઈને રાજ શું થઈ ગયા? બહુ ખુશ થઈ ગયા. ઘણી બહુ ખુશ થઈ ગયા છે. इत एक मजिल भई बड़ी खुशहाली दिल बीतक अपनी बाज के होत दिल निर्मल. इत एक मजिल भई આ રીતે ભલે નાના નાના પગલાથી આગળ વધી રહ્યા છે પણ આ જેટલું પણ કામ થયું છે એનાથી શ્રીજીનું દિલ બહુ જ ખુશાલ થઈ ગયું છે. બડી ખુશાલી દિલ કોઈ નાની મોટી ખુશીની વાત નથી. આ બહુ જ મોટી ખુશીની વાત છે. બીતક અપની બાજ કે આ બીતક આ કુરાન પણ કોઈ બહારના કોઈ મુસલમાન લોકોનું નથી. એ પણ આપણી જ વાતો છે. તો શું કહે છે? બીતક અપની બાજ કે આ કુરાનને પણ અહીંયા બીતક કહ્યું કે એ આપણી જ બીતક એટલે કે આપણી જ વાતો છે. અને એ વાંચીને શું થાય છે? હોત દિલ નિર્મલ. આ પથ્થર જેવા હૃદય પણ શું થઈ જાય છે? સાફ અને નિર્મલ થઈ જાય છે, કોમળ થઈ જાય છે. આ એ વચનો છે, એવા વચનો છે. એટલા માટે જ કુરાનની અંદર આપણા માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? મોમિન. જેમના હૃદય મીણબત્તી જેવા જે મીણ હોય ને એવા છે. એ આ વચન રૂપી પ્રકાશ જ્યોતિ છે જેના પર પડે ને તરત શું થઈ જાય? દિલ નિર્મળ થઈ જાય, પીગળી જાય છે. બસ આપણા જ દિલ ખબર નહીં કયા પથ્થરના છે જે પીગળતા નથી. બસ આટલા કુરાનમાં હજુ તો 2 જ સિપારાને બધું થયું છે. 2 જ અધ્યાયનું કામ પૂરું થયું છે અને આટલું બધું વાંચીને દિલ નિર્મળ થઈ જાય છે. અને આપણને 18,758 અને બીતકની આટલી 4,000 જવાળથી પણ આપણા દિલ નિર્મળ થતા હાય. તો જ્યાં સુધી અહીંયા બેઠા હોય આગળ આવી ગયું ને દિલ્હીના પ્રસંગમાં ચટાઈમાં બેઠા ત્યાં સુધી જેવું લાગે હા બહુ વાત તો સાચી છે, બરાબર છે. પણ ઊભા થયા અને બહાર નીકળ્યા પછી ત્યાંના ત્યાં જ એ જ પાછા પથ્થર હૃદય. કેમ આવું થાય છે? કારણ કે આગળ શું ચરણ છે? બીતક અપની બાજ કે. આપણે એને સરખી રીતે વાંચતા જ નથી. વાંચીએ તો ખાલી નજરથી આમ ફેરવવાની નજરથી જ વાંચીએ છીએ. એ દિલરૂપી હૃદયથી એ દિલની આંખોથી જ્યારે વાંચીએ ને તો દિલ નિર્મળ થાય. પણ દિલની આંખો આપણી બંધ જ હોય છે. ખાલી આ બહારની આંખોથી જ આપણે શું કરીએ છીએ? વાંચીએ છીએ. પછી દિલ ક્યાંથી નિર્મળ થાય? આ દિલ નિર્મળ થાય કે ના વચનો ક્યારે અંદર ઉતરે? एक ठोर रात को बंगले उतारत है कुरान लाल इब्राहिम बैठत राज पासे पड़े सुने कान. एक ठोर रात को અને આ સમય જે રીતે સમય આ કાર્યની અંદર વીતતો જઈ રહ્યો છે. એક સમયે શું થાય છે? જ્યાં બેઠા જેને બંગલા કહેવામાં આવ્યું છે એ સ્થાનને તો ત્યાં બેસી અને રાત્રે દેખો અડધી રાત થઈ ગઈ છે, કોઈની આંખમાં ઊંઘ નથી. આ પૈસાની લાલચમાં છે, ઊંઘ નથી. અને આ એક ખુશાલીના એની અંદર છે કે આપણું બહુ મોટું કામ થઈ રહ્યું છે અને એમાં મોમીનોના આંખોમાં તો કોઈ દિવસ ઊંઘ જ નથી. અડધી રાત થઈ ગઈ છે પણ આ એમનું કાર્ય છે એ શું છે? ચાલુ જ છે. ત્યારે લાલદાસજી એમની સાથે બેસી અને આ કાર્ય સંપૂર્ણપણે ધ્યાન આપીને કરતા હતા. તો લાલ ઇબ્રાહિમ બેઠત રાજ પાસે પડે સુનકાન. લાલદાસજી અને ઇબ્રાહિમ જ્યારે આ કાર્ય કરી રહ્યા છે તો ત્યાં નજીકમાં જ શ્રીજી આરામ કરી રહ્યા છે. આરામ કરી રહ્યા છે એટલે કે સૂઈ નથી ગયા. એ આ દરેક વચનોને શું કરી રહ્યા છે? સાંભળી રહ્યા છે. ઉતરાવતે એક સુકન બડા ઇબ્રાહિમ ને એ તો કોઈ રાવસી કલમ મારી કોને ઉતરાવતે એક સુકન. આ સમયે કુરાનની એક વાત જે સામે આવે છે, વાતમાં શું થાય છે? બડા ઇબ્રાહિમને. આ વાતને જ્યારે ઇબ્રાહિમ વાંચે છે તો વાંચીને શું કહે છે? એ તો કોઈ રાવસી એટલે કે કોઈ અનપઢ ગવાર જેને પડેલો મતલબ ના હોય, પડ્યા લીધા અભણ હોય એમ કોઈ અભણ એના પર શું કરી છે? કલમ મારી
इब्राहिम ने कोई एना अनपढ़ अभणतानी अंदर एने कलम मारी છે આ વાત લખી નાખી છે શું વાત કહે છે तब श्री जी ने कहा फेर के पढ़ो सुकाना ए तुम क्या कहा फिर हमें सुनाओ कानन तब श्री जी कहा ત્યારે શ્રી जी કહે છે શું વાત છે કઈ વાત ઉપર તો આવું કહી રહ્યું છે કે આ અભણ કોઈએ લખી નાખ્યું છે કયા શબ્દો છે ફેર પડો શું કર તું ફરીથી એને શું કર વાંચ એ तुम क्या कहा તે શું કીધું फिर हमें सुनाओ कानन તું ફરીથી મને એ વાત સંભળાવ તું બોલ હું એને સાંભળું अब कहा इब्राहिम ने जो सुन्नी मुसलमान मोहम्मद की उम्मत के अर्जी न पहुंचे कान શું લખેલું છે આ પ્રસંગે વાતની પુરાણની અંદર તબ કયા ઇબ્રાહિમ ને જ્યારે શ્રીજીએ કીધું કે સંભળાવ એટલે ઇબ્રાહિમ એ વાતને ફરીથી દોહરાવે છે સંભળાવે છે જો સુન્ની મુસલમાન જે સુન્ની મુસલમાનમાં પણ બે પાર્ટ પડી ગયા છે સુન્ની અને શિયા તમે સુન્ની જે મુસલમાન છે એ મુસલમાનની શું કહે છે મોહમ્મદ की उम्मत के એ આ જે મોહમ્મદની ઉમ્મતો છે સુન્ની મુસલમાન અરજી ન પહોંચે કાન એ કોઈ પણ અરજી એટલે કે કોઈ પણ વાત ખુદાની સામે કરે છે તો એમની અરજી એમની જે પ્રાર્થના છે એ ખુદા પાસે પહોંચતી નથી ખુદા એને સાંભળતા નથી ખુદાના કાન સુધી નથી જતા એના વચન એ નથી સાંભળતા એટલે અહીંયા પ્રસંગ તે અલગ રીતે કહેવાય છે પણ ઇબ્રાહિમને ખબર પડતી નથી એટલે એને અલગ રીતે સમજીને કહી રહ્યા છે એટલે કહે છે કે ખુદા તો બધાની વાતોને સાંભળે તો અહીંયા તો કોકે એવું લખી નાખ્યું છે કે આ મોમિનોની અરજી ખુદા પાસે પહોંચતી નથી એ નથી સાંભળતા એવી તો કેવી રીતે બને ખુદા તો બધાનું સાંભળે कोई पहुंच ना सके मर्तबा मोमिन तुम हरफ न फिराओ इनका जैसा लिखा हुए सुकाना और श्री जी जो कितनी सरस बात कह रहा है कोई पहुंच ना सके आ वातोने कोई समझी सकતું નથી આ વાતોની ઊંડાણ સુધી આના ગહેરાઈ સુધી આના અર્થ સુધી કોઈ પહોંચી અને સમજી શકતા નથી આ કોને મરતબા છે સમજવાનો તો માત્ર ને માત્ર મરતબા મોમિન અને માત્ર એ મોમિનો જ સમજી શકે છે જે સુન્ની મોમિનોની વાત કરે છે ને કે જેની અરજ પહોંચતી નથી એ જ આ વાતને સમજી શકે છે બીજા કોઈ સમજી શકે નહીં તું હરફ ન ફિરાવ ઇનકા જેવું લખ્યું છે એ સાચું જ લખ્યું છે તું એને ફેરવીશ નહીં તું એનામાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરીશ નહીં એ અધિકાર ઇબ્રાહિમને નથી અને આપણને પણ નથી કે આપણે ધણીના એક પણ વચનોને આમ તેમ ફેરવી નાખીએ કંઈક ઓરજ કરી નાખીએ એ અધિકાર આપણે મોમિન હોઈએ ને તો પણ આપણને નથી કે આપણે ધણીના શબ્દોને ઉલટા કહીએ આ આવું નહીં આવું હોય શંકા ક્યારેય ધણીના વચનો પર કરવી નહીં એટલે કહે છે કે તું ઇબ્રાહિમ અને ફેરવીશ નહીં જૈસા લિખા હોય સુગન જેવું લખ્યું છે જે લખ્યું છે બરાબર છે અને તું એવું ના કહીશ એવું ના વિચારીશ કે કોઈ અભણે કઈ ફેરવીને લખી નાખ્યું છે और वाही सुकन को समझत नहीं तुम कोई क्या जाने और क्या लिखा सो समझत नहीं हम और वाही सुकन को આ જે શબ્દો આ જે વાતો છે જે એનો અર્થ છે એને બીજું કોઈ સમજી શકતું નથી કોઈ ક્યાં જાણે ઉન ક્યાં લીધા તને શું ખબર છે કોઈ શું જાણે કે આ શું લખવામાં અને શું વાત કહેવામાં આવી છે કે મોહમ્મદ સાહેબે શું કહીને કુરાનમાં લખ્યું છે કે કોઈ શું સમજી શકે શું સમજત નહીં હમ એનો જે ભાવ છે એ દુનિયાના લોકો સમજી શકતા નથી એને તો એ એના જેના માટે લખાયું છે જેના કારણે બધી જ વાતો થઈ છે માત્ર એ જ આ ઈશારાને સમજી શકે છે लगता है कि चबूतरा तहम पढ़ने बैठे श्रीराज बीतत देख राजी हुए भय पूरन मनोरथ ताज ત્યાં પાસે જે ચબૂતરો હતો તેના પર બેસીને શ્રીજી આ બધું જ વાંચી રહ્યા છે અને આ વાંચી અને શું કહે છે બીતત દેખ રાજી હુએ ધણી આ બધું જેટલું કાર્ય અહીંયા સુધી થયું ને જેટલું ભાષાંતર એ બધું વાંચે છે અને એ વાંચીને શું થયા બહુ જ ખુશાલ થઈ ગયા છે ભય પૂરન મનોરથ કાજ અને એક બહુ મોટું કામ આ કામ તો આપણે દિલ્હીથી લઈને બેઠા છીએ એ હવે અહીંયા મધસોરમાં આવીને થોડું ઘણું
પૂરું થાય છે તો કેમ ખુશી ના થાય? બહુ જ ખુશી થયા અને શું કહે છે? ભય પૂરણ મનોરથ કાજ, કે અહીંયા જે દિલના મનોરથ ક્યારના હતા અને આ મનોરથ ક્યારના હતા? આ મનોરથ દેવચંદ્રજીના સમયના હતા. આ મનોરથ માત્ર ઇન્દ્રાવતીજીના કે શ્રીજીના નથી, આ તો દેવચંદ્રજીના દિલના મનોરથ હતા, જે હવે અહીંયા શું થઈ રહ્યા છે? આટલા કામમાં પૂરા થઈ રહ્યા છે. अब अपनी बात के सब विद भये कारज, अब तुम्हें करना कछु ना पड़े, रही न कोई गरज. આ વાતો अब अपनी बात के, આ બધી જે પ્રમાણો, આ બધું જે હવે આપણી સામે એક હિન્દીના પાત્ર સાથે થઈને બધું સમજીને બધી વાતો જ્યારે આવી ગઈ છે લખેલી, ત્યારે કહે છે કે આ હવે આપણને જે પુરાણ મળી એનું ટ્રાન્સલેશન થયું, ત્યારે હવે આપણને એક બહુ મોટું જે આપણું કામ થઈ ગયું છે, તો આનાથી હજુ પણ આગળ આપણું કામ શું થશે? સરળ બનશે. હજુ આગળ આનાથી આપણે આપણો રસ્તો હવે વધારે સારી રીતે શું થઈ રહ્યો છે? ખુલ્લો થઈ રહ્યો છે. અને હવે આ કારણ કે આ કામ માટે આપણે એટલું બધું મથામણ કરી છે, એટલી બધી ખોજ કરી છે, કોકને ને કોકને શોધીએ કે આ કામ આપણું જલ્દી થાય, પણ શું કહે છે હવે શ્રીજી કે હવે બહુ મહેનતનું કામ રહ્યું નથી, ઘણી બધી મહેનતનું કામ તો અહીંયા શું થઈ ગયું છે? આપણું પૂરું જ થઈ ગયું છે. अब ये सब साथ को लिखो खुश खबर, महर भाई से राज की सो लिखी तुम ऊपर. अब ये सब साथ को, હવે આ બધી જ વાતો શું કરો? જે ગામમાં જે સુંદર સાથ શ્રીજી સાથે નથી અત્યારે અહીંયા મનસોની અંદર, એમાં જે સુંદર સાથ જે બહાર છે, આજુબાજુના ગામોમાં છે, દૂર દૂર છે, ઇવન જામનગર સુધી આ બધી જ વાતો શું કરો? પત્રીઓ દ્વારા લખી અને બધાને મોકલો. लिखो खुश खबर, અને શું લખવાનું છે? ખુશ ખબર. આ ખુશીના સમાચાર, ખુશીનો પત્ર લખીને મોકલવાનો છે. મહેરભાઈ શ્રીરાજ કી, શું થઈ છે આપણા બધા ઉપર? શ્રીરાજની અખંડ મહેર ઉતરી છે. સો લિખી તુમ ઉપર, જે મહેર અમારા બધા, એટલે કે જે મંત્રમાં બેસીને આ બધું જે કાર્ય થયું છે, આ પ્રત્યક્ષ મહેર તો એ સુંદર સાથે જ ગ્રહણ કરી, પણ આ ખાલી અમારા સુધી મહેર સીમિત નથી. આ મહેર તો આપણા સૌ ઉપર, બધા જ સુંદર સાથ ઉપર ઉતરી છે. એ સમયના સુંદર સાથ ઉપર પણ અને અત્યારે આપણા બધા ઉપર પણ આ ઉતરી છે. તો આ જે ખુશ ખબર છે, આ જે મંગળ કાર્ય છે, એની ખુશ ખબરી બધા સુંદર સાથ સુધી પહોંચાડવામાં આવે છે. સમય છે કે આગળ વાત કરવામાં આવી ને કે સુન્ની જમાતની શું સાંભળવામાં નથી આવતી, ખુદા શું નથી સાંભળતા એમ. તો સુન્ની મુસલમાન એટલે કે જે અસલ મોમિન છે, એ મોમિનો જ્યારે માયાની ઈચ્છાઓ રાખે છે, માયાના જે કંઈ કામોની બહુ એ રાખે છે કે મારું આ કામ પૂરું થઈ જાય, તો આ જે અરજ છે, એ અરજ એ ખુદા એ ધણી સુધી પહોંચતી નથી. એનો અર્થ નથી નથી પહોંચતી, એ તો બધું આપણા દિલમાં ઉપજતી બધી જ વાતોને જાણે છે, પણ એ આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી. કેમ? કારણ કે આપણી ઈચ્છાઓમાં શું છે? માયા છે. આપણે શેની ઈચ્છા કરી? કંઈક ને કંઈક માયાની ઈચ્છા લઈને કરી, અને ધણી શું ઈચ્છે કે આપણે માયામાં ફસાઈએ, આપણે માયા જોતા રહીએ. એ તો આપણને માયામાંથી બહાર કરવા માંગે છે. જેમ કે કોઈ નાનું બાળક છે, એ બાળક આપણે બજારમાં ગયા છે અને એ ઘણી બધા રમકડા, ઘણી બધી વસ્તુઓ જોવે છે, વારંવાર જીદ કરે કે મારે આ જોઈએ છે, અને એ વસ્તુ વ્યવસ્થિત સારી ક્વોલિટીની હોય નહીં, તો બાળક ગમે તેટલો ધમ પછાડા કરે, રડે, પણ શું મા બાપ લઈ આપે? એની ઈચ્છા પૂરી કરે? ના કરે. કેમ ના કરે? કારણ કે ખબર છે કે આ વસ્તુ એના કામની નથી, આ લેવા જેવી વસ્તુ નથી. તો જો માતા પિતા પણ કે જે એના એટલા લાડકવાળો, જે પુત્ર કે પુત્રી ભાઈને એટલું વધ કરતા હોય, એની ઈચ્છા જે ના કામની છે, જે ઈચ્છા એને પ્રગટ કરી છે, જેના માટે રડ્યો પણ છે કે રડી પણ છે, પણ ઈચ્છા પૂરી કરી શકાય નહીં, કારણ કે એ ઈચ્છા જે છે એ સારી કામની નથી. તો જો સંસારમાં પણ આવી લીલા થતી હોય, તો આપણે જ્યારે માયાની વસ્તુઓની માંગણી ધણી સામે કરીએ તો એ પૂરી કરે કેવી રીતે કરે? એના માટે આપણે બીરાના પ્રકરણ કરીએ તોય કઈ મળે, કારણ કે ધણી આપણને માયામાંથી બહાર કાઢવા માંગે છે, અને આપણે માયા જ માંગ કરીએ તો ધણી
ઈચ્છે કે આપણે માયામાં ફસાર કરીએ? ના ઈચ્છે. એટલે આ પ્રસંગ અહીંયા સુધી જે વાત કરી ને એની સાથે જોડાયેલો છે. लिखने बैठे संजा को सो जहां लो अरुण उदय इब्राहिम जाए अपने घरे लाल दातुन पानी करे. जो આખી રાત આ જે રૂપાંતરનું કામ છે ટ્રાન્સલેશનનું એ આખી રાત ચાલે છે. ના લાલદાસજીની આંખોમાં તો ઊંઘ ક્યારની, જે દિવસથી એમના જહાજ ડૂબી ગયા છે ને, જે દિવસથી શ્રીજી સાથે પહેલી મુલાકાત થઈ છે ને, પછી એમની આંખોમાં ક્યારે ઊંઘ આવી નથી. અને ઇબ્રાહિમ ભલે લાલચથી બેઠો પણ એની આંખોમાં પણ ક્યાંય ઊંઘ નથી. लिखने बैठे संजा को सांझना समयથી લખવા બેઠા હતા. જો જહાં લો અરુણ ઉદય, સવાર પડી ગઈ છે, કોઈ ઊભું પણ થયું નથી. આખી રાત આ સેવા ચાલી. ઇબ્રાહિમ જાય અપને ઘરો, અને જ્યારે સવાર બહુ વહેલી સવાર પડી ગઈ તો ઇબ્રાહિમ એના ઘરે જવા નીકળે છે. લાલ દાતુન પાણી કરે, અને લાલદાસજી પણ હવે ઊભા થયા છે સવારમાં, અને ઊભા થઈને દાતન પાણી કરે છે. યો કરતે ઉતરે સિપારી જો 4 16 17 18 19 તાકો કરને લગે વિચાર. યો કરતે ઉતરે, આ સમય આવી રીતે અત્યાર સુધીની અંદર આવી રાત દિવસ જે કાર્ય ચાલુ રહ્યું એ કાર્યમાં શું થયું? કુરાનનો 16મો 17મો 18મો ને 19મો આ 4 સિપારા તૈયાર થઈ ગયા, રૂપાંતર થઈને. અને આ હવે આના પર શું કરી રહ્યા છે? સુંદરસદ અને શ્રીજી વિચાર વિમર્શ કરી રહ્યા છે, ચર્ચાઓ પણ થાય છે. ફેર સિપારા 30માં જાકી 36મી સૂરત સોલ લિયા ઉતાર કે ફેર લગે અલફ લામ મીમ સે ઈત. પછી કુરાનનો જે 30મો સિપારો છે, 30મા સિપારીમાં 36મી જે સૂરત છે એ જ્યારે ઉતરવાનું કામ પૂરું થઈ ગયું એ પછી જ્યારે અલફ લામ મીમ નો જે પહેલો સિપારો છે કુરાનનો, એક સિપારાની શું થાય છે? શરૂઆત કરે છે એને રૂપાંતર કરવાની. फिर दूसरो तीसरो लगे चौथो उतारण, પાંચમા શરૂ હુઆ ઉતાર ચલે મોમીન. આવી રીતે પહેલાનું કામ થયું, પછી બીજો ત્રીજો ચોથો સિપારો પણ અહીંયા શું થઈ ગયો? ઉતરવા લાગે, ઉતરી ગયો. અને એ પછી પાંચમા શરૂ હુઆ, પાંચમા સિપારાનું કાર્ય જ્યારે શરૂ થયું, અને આવી રીતે ધીરે ધીરે કુરાનનું મહત્તમ બધું જ કાર્ય અહીંયા શું થવા લાગ્યું છે? પૂરું થવાના આરે આવ્યું છે. तब इब्राहिम के दिल में आए बैठा दज्जाल. પહેલા શું હતું એના દિલમાં? લાલચ હતી, પૈસાની કામ કરવાની. એની લાલચ પૂરી થઈ રહી હતી. એવું નતું કે આપણે એને પૈસા પણ નતા આપતા હતા, બધું જ થઈ રહ્યું હતું. પણ શું કહે છે હવે? આ રીતે જ્યારે કુરાનનું આટલું મહત્તમ અને બહુ જ અમૂલ્ય કામ થઈ ગયું ને, ત્યારે એના દિલમાં શું આવી ગયો? દજ્જાલ. જો આજ અહીંયા શીખવાની બહુ મોટી વાત અહીંયા કહી રહ્યા છે. આગળ અમુક સુંદર સાથી વાત કરી કે જે સાંભળતા જ ઈમાન લઈ આવ્યા. અહીંયા શ્રીજી અમુક આ જે વાતો આવે તો જ્યારે ઉતરે છે સાંભળે છે તેનાથી શું થાય છે? ખુશાલ થાય છે. સુંદર સાથ પણ આ બધું જોઈને શું થાય છે? ખુશાલ થાય છે. અને પત્રો લખીને પાછું બીજા સુંદર સાથને જણાવે પણ છે. ઇબ્રાહિમે આનું આટલું બધું ટ્રાન્સલેશન કર્યું, આટલું બધું એને કેટલું મંથન કર્યું કહેવાય. આ ઉતારવું, આખું એને રૂપાંતર કરવું એ કેટલી મોટી વાત છે. કારણ કે એ કરવામાં એને પણ વિચાર તો કર્યા ને કંઈ, કે હા આ શબ્દનું આ હિન્દી થાય છે, આવી રીતે થાય છે. એને ઉતારવામાં મહેનત તો કરી, પણ એના દિલમાં એનો કોઈ ઘાવ લાગ્યો તો શું આવી ગયો? દજ્જાલ. આ આપણી પણ સ્થિતિ છે. જ્યારે મંથન બરાબર નથી કરતા ને, ત્યારે જ માયા શું થાય છે? દિલમાં ઘર કરી જાય છે, આવી જાય છે. જ્યારે પારાયણ કરીએ ને ત્યારે એમને આખું પારાયણ મેં જ વાંચ્યું, કોઈ નહીં વાંચવા દીધું. પહેલી ચોપાઈથી છેલ્લી ચોપાઈ સુધી મેં વાંચ્યું. પણ કેવું વાંચ્યું? જેવું ઇબ્રાહિમે કર્યું એવું, કે જેવું આગળ સુન્નત જમાત કરે છે એવું. પારાયણ પૂરું કરવામાં જ આપણું તો ધ્યાન રહે કે હા અમે પૂરું કરવાનું. 3000 મજલ એટલે જલ્દી પૂરી કરી દઈએ. અને જો સમૂહમાં પારાયણ હોય ત્યારે તો બાજુવાળો હોય એના કરતા એટલું બધું આગળ આવી ગયા, હજુ પાછળ ફટાફટ પૂરી કરી દો. એવું થતું હોય છે હંમેશા. બીજાની મજલ પર ધ્યાન જતું હોય. કિરણતન સુધી છે ને તો આગળ પહોંચી
તો જલ્દી જલ્દી શું કરીએ? પૂરું કરીએ. આવું જ્યારે થાય છે ને, આ જે વિચાર આવે ને કે જલ્દી જલ્દી પૂરું કરું, એ પણ દજ્જાલ જ છે. આવો વિચાર પણ આપણામાં આવવો જોઈએ નહીં. તો આ ઇબ્રાહીમના દિલમાં શું આવી ગયું છે? દજ્જાલે ઘર કર્યું. લેવું તફસીર છીનકે તો મન કો કરો ખુશાલ. લેવું તફસીર, આજે રૂપાંતર કરીને બધું લખીને તૈયાર કર્યું છે ને, શું કરી લઉં? છીનવી લઉં, લઈ લઉં પાછું. તો મન કો કરો ખુશાલ, તો મારા મનને શું થાય? શાંતિ થાય, મારું મન એનાથી ખુશ થશે. એના એકના મનને ખુશી કરવા વિચારે છે કે હું શું કરી લઉં? છીનવી લઉં. અને આ જે કાર્ય થયું છે એનાથી તો આખું સુંદર સાત જે શ્રીજી જોડે છે એ અને જે બહાર છે બધા જ ખુશાલ થઈ રહ્યા છે. એને બધાની ખુશીને શું કરી લેવી છે? જાણે એની એક ખુશીમાં ફેરવીને મારે છીનવી લેવી છે. तब लगा खसखसा करने बीच बैठा वे शाहिद मोमिन गरीब देख के देवे डर सरियत हद. तब लगा खरखसा करने કે ઇબ્રાહીમના દિલમાં જે બેમાની આવી, જે દજ્જાલે શોર કર્યો ને, એટલે એને શું કર્યું? ખટપટ શરૂ કરી દીધી. આમ તેમ વાતો અલગ અલગ બનાવવા લાગ્યો. અને મોમિન ગરીબ દેખ, અને મોમિનો તો કેવા? ગરીબ, એકદમ નિર્મળ દિલ છે એમના. દિલ બહુ છે, જેમ આગળ વાત કરી એમાં મીણ જેવા છે. એવી ડર શરિયત હદ, એ શું કરે છે? વારંવાર શરિયતની ડર બતાવે છે, એવી બધી વાતો કરવા લાગે છે એમ. અને ગમે તેને ખટપટ કરીને મમ્મીનો પાસેથી આને ગમે તે કરીને શું કર્યું? આડકતરી રીતે પણ લઈ લો આ કાર્ય જે થયું છે. માંગને લગા તફસીર કો મેં લે જાઉં અપને ઘર. શું કહે છે? જે આ તફસીર તૈયાર થઈ, તફસીરનો અર્થ છે કે અર્થ કરવા. કુરાનના જે માયના અર્થ કર્યા છે, ટીકા કરી છે તે. તો શું કહે છે? આ તફસીર માંગે છે વારંવાર, મને આપી દો, મને આપી દો. શું કરું? મેં લઈ જાઉં અપને ઘર. હું શું કરું? એને મારા ઘરે લઈ જાઉં. તબ લાલે પહેચાન્યા દજ્જાલ કી નજર. એની આ વાતો ખટપટથી ના બધાથી લાલદાસીને શું થઈ ગઈ? એમની દિલની પહેચાન થઈ ગઈ કે આના દિલમાં શું આવી ગયું છે? દજ્જાલે शोर करवा माने છે ને દિલમાં બેસીને. ફિતવા ઉઠાવને को करता है एक काम, मैं तफसीर इनको क्यों देऊं ए फिराइन इस्लाम. હવે લાલદાસી શું વિચાર કરવા લાગ્યા? એમની જોડે ઝઘડો થઈ ગયો. ફિતવા એટલે શું થયું છે? અહીંયા આગળ બંને વચ્ચે વાદ વિવાદ થઈ ગયો, એક નાનો ઝઘડો થાય છે. અને જે શોર મચી ગયો છે ને ઝઘડાની અંદર, તો શું કહે છે? मैं तफसीर इनको क्यों देऊं, કે હું આ તફસીર એમને શું કરવા આપું? કારણ કે આ તો શું છે? આપણી બહુ મોટી આપણી પૂરી છે. લાલદાસી શું કહે છે? આ તો આપણું છે અને હું આને પાછું કેવી રીતે આપી દઉં? એ માંગે છે તો. અને આપણે તો આના શું કર્યા છે? પૈસા પણ આપ્યા છે. એને બહુ માંગેલી છે, કિંમત માંગી છે, એ પણ આપ્યા છે. તો પછી પૈસા બી લઈ લેવા અને જે કાર્ય થયું છે એ બી લઈ જાઉં, તો આ તફસીર ભલે હું એને કેવી રીતે આપું એમ. આ તો શું થાય છે? દિને ઇસ્લામની એક ભલે એ બાહ્ય રીતે મોમિન બનીને બેઠો, પણ એનાથી પણ એ શું થઈ રહ્યો છે? વિમુખ થઈ રહ્યો છે, ઉલટું કામ કરી રહ્યો છે. આવું કોઈ કરે નહીં, તો હું એને શું કરવા આપું? તબ શ્રીજીએ જાન્યા ઉનકે મન કી બાત, તબ જવાબ ચોખ્ખા દિયા કરી તોફાન કી વિખ્યાત. આ વાત શ્રીજીએ સાંભળી. શ્રીજીએ પણ આ બધી એના મનની વાતો જાણી લીધી. અને આ વાતોથી ઇબ્રાહીમને પણ એમણે શું કર્યું? સચોટ જવાબ આપ્યો, સમજાયો. તબ જવાબ ચોખ્ખા દિયા. ચોખ્ખા દેવું એટલે કે સ્પષ્ટ રૂપે એને જવાબ આપે છે. કરી તોફાન કી વિખ્યાત. પણ ઇબ્રાહીમ એકનો બેગ હતો નથી. એણે તો જે દજ્જાલ એની અંદર આવી ગયો છે એ કંઈ પણ એને સાંભળવા કે સમજવા દેતો નથી. દજ્જાલનું કામ જ એ છે કે આપણને સાંભળતાને શું કરી નાખે? બહેરા કરી નાખે. અને દેખીતાને પણ શું કરી નાખે? આંગળા કરી નાખતા વાર કરતો નથી. આ આપણા બધાની સ્થિતિ થતી જ હોય છે કે માયા એવું બળ કરે ને કે આપણે દેખતા પણ આપણે શું થઈ જઈએ? ભાન ભૂલી જઈએ. તો આ ઇબ્રાહીમ પણ હવે કશું સાંભળતો નથી અને એની બસ તોફાન શું કહે છે? કરી તોફાન કી વિખ્યાત. શું કરે? મને એકલો સમજીને તમે આટલા બધા છો, મને એકલો સમજો છો, બધાને બોલાવી લાવું છું, ઝઘડો થઈ જશે પણ આ તો હું તમને આપીશ નહીં, આ લઈ જઈશ.
मोमिन दिल दिलगिर भये ये बात सुनी कान अब क्या करना इनसे भई न इन्हें पहचान। झगड़ानी વાત સાંભળી અને સુંદર સાસ શું થઈ ગયા? દુખી થઈ ગયા। સુંદર સાસના દિલ એટલા નિર્મલ છે કે ઝઘડાઓથી શું થાય છે હંમેશા એમને ઝઘડો એટલે શું એ જ ખબર નથી હોતી, તે પસંદ પણ નથી। પણ આ જ્યારે કીધું કે અને પાછું અહીંયા આજુબાજુના મનસોની અંદર મુસલમાનની વસ્તી પણ ઘણી બધી છે તો કે બધાને લઈને આવીશ ઘણો મોટો ઝઘડો થઈ જશે। એટલે આ વાત સાંભળીને મોમીનો બધા સુંદર સાસ દુખી થયા। ત્યારે શ્રીજીએ સુંદર સાસને બધાને સમજાવે કે આને કંઈ પણ કહેવાની કે હવે કંઈ પણ કરવાની જરૂર નથી, કારણ કે ભાઈના ઇન્હે પહેચાન એને આની પહેચાન જ નથી, ખબર જ નથી। એક મૂર્ખને શું હીરાની કિંમત હોય, શું ખબર પડે? એ છે કે એને કંઈ ખબર નથી। એ बात सुनी पठान ने दौड़ के आया कदम देखे श्री जी साहिब को दलगीर उन सौंपी थी आतम। ए बात सुनी पठान एक पठान सुंदर सा છે નામ હજુ હવે આગળ કહેશે આપણને એનું નામ શું છે, પણ અહીંયા શું કહે છે? એ बात सुनी पठान ने આ એક પઠાણ જે સુંદર सा છે જેને આ વાત સાંભળી દોડ કે આયા કદમ દોડીને આવી ગયો ફટાફટ શ્રીજીના ચરણોમાં। देखे श्रीजी साहेब जी तो दिलगीर અને આ સમયે શ્રીજી આ બધી વાતોના કારણે શું થઈ ગયા હતા? ઉદાસ થયા હતા, થોડા દુખી હતા। તો ધણીને એમને આવા ઉદાસ દિલગીર જ્યારે જોયા કોને સોંપી હતી આતમ। એ જે પઠાણ આયા છે ને એમણે તો એમની આતમ પહેલા જ દિવસથી ધણીના ચરણોમાં સોંપી દીધી હતી અને એ આતમ જેને સોંપી છે એ પોતાના ધણીને કેવી રીતે આમ મોઢું જે મોઢું ફકીરી બેસમાં ચમકતું રહે છે ચાંદની જેમ એ ચાંદની પર ડગો લાગેલો કેવી રીતે જોઈ શકે ઉદાસી તેનાથી જોવાયું નહીં। શું કાહે ભાઈ આપ દિલગીર તો बात सुनाई कान इब्राहिम उठाया फितना जो गरीब लोग ईमान। શું કાહે ભાઈ આપ દિલગીર એટલે જે પઠાણ આયા છે એમનું નામ આપણે કહેશે એમનું નામ છે મોહબ્બત ખાન। જ્યારે મોહબ્બત ખાન આવીને કહે છે કે ધણી તમે આવા ઉદાસ આવી રીતે આવો તો મેં તમને ક્યારે જોયા नहीं, गमे तेरी परिस्थिति होय तमे तो आनंद मंगल में होव छो आवा के दुखी बैठा छो। त्यारे सो बात सुनाई कान तो जी इब्राहिमनी साथे जेटली वातो થઈ જે પ્રસંગ બન્યો એ બધો જ કઈ સંભળાવે છે કે આવું ઇબ્રાહિમે કર્યું। ઇબ્રાહિમ ઉઠાયા ફિતના અને ઇબ્રાહિમ ઝઘડો કરવાની વાત કરીને ગયો છે, ધમકી આપીને ગયો છે। જો ગરીબ લોગ ઈમાન અને મોમીનો તો શું છે? ગરીબ છે, બકરી જેવું એમનું બલ છે। એ આ ફિતના ઝઘડામાં ક્યારે એ થાય એટલે બધા શું છે આવી રીતે ઉદાસ છે। સુન સુકન મોહબ્બત ખાન હવે એમનું નામ આવ્યું અહીંયા। सुन सुकन मोहब्बत खान बहुत हुआ गुस्से सिर भानो इब्राहिम का मद सोर के बीच में। सुन सुकन मोहब्बत खान जेवा आ वचनो श्रीजीना मुखेથી मोहब्बत खाने सांभळ्या કે પહેલા તો એના દિલ ત્યાં જ દુખી થઈ ગયો કે મારા ધણી ઉદાસ દુખી બેઠા છે અને જ્યારે એમણે આ વાત સાંભળી કે કારણ શું છે આ ઉદાસીનું એ કારણ સાંભળીને તો આ સુગંધ સાંભળી તો મોહબ્બત ખાનની હાલત શું થઈ? बहुत हुआ गुस्से એટલા બધા શું થઈ ગયા? ગુસ્સે થઈ ગયા। सिर बानो इब्राहिम का मद स्वर के बीच में इब्राहिमની આટલી બધી હિંમત કે મારા ધણીને એણે દુખી કર્યા, મારા મોમીનો સામે એને આ રીતેની વાતો કરી, ઝઘડાની વાતો કરી। એને તો મંદસોરના બીચ બજારમાં વચ્ચે વચ લાઈને એનું માથું શું કરી નાખું? તોડી નાખું એનું માથું। એટલો બધો એમને ગુસ્સો આવી ગયો છે। હવે અહીંયા આ સમજવાની પણ એક વાત છે અહીંયા કે આગળ કે છે મોમીનો તો કેવા છે? પકરીજા, ગરીબ છે, નિર્મલ છે। તો મોહબ્બત ખાન બી શું છે? મોમી છે। તો એ કેમ આવો ગુસ્સો કરી રહ્યા છે? એમની ગરીબી ક્યાં છે? નિર્મલતા પ્રશ્ન થવો જોઈએ કે જો આગળ એવું કહે છે કે મોમીનોનું દિલ નિર્મલ છે, ગરીબી ભર્યું છે, તો મોહબ્બત ખાન પણ શું છે? મોમીન જ છે। તો એમને કેમ ગુસ્સો? ગુસ્સાના પણ ઘણા બધા પ્રકાર છે। જે વાતો આપણને પ્રકાશની અંદર કહેવામાં આવી છે ગુણ ફિરાયેલા પ્રકરણ કે અવગુણો જે છે બધા આપણે શું કરી નાખવાના? ગુણોમાં પરિવર્તન કરી દેવાના, ફેરવી દેવાના। જે ગુસ્સો અને જે નાકામની વાતો આપણને માયા તરફ ખેંચી જાય છે ત્યાંથી હટાઈ અને સત્યના રસ્તા પર એક ખોટી નથી। અહીંયા ગુસ્સો એમને કોઈ બહારનો સંસારમાં જે ગુસ્સો આવી જાય એવો ગુસ્સો નથી।
મંદસોર એમનું પોતાનું આંગણું છે, પોતાનું ઘર છે, ત્યાં મોમીનો અને સુંદર સાથના મુબારક કદમ પડેલા છે, અને જ્યાં મોમીન અને સુંદર સાથ છે પોતાના, જો આગળ પેલા પેરીસાન અને એમની માતા જેને ઉપલી પહેચાન છે, પુરણમલની જે માતા છે એ જેને ઉપલી પહેચાન છે, જો એ પણ પોતાના ગામમાં આવેલા સુંદર સાથ માટે આટલું બધું કરી જતા હોય તો આ તો શું છે? સુંદર સાથ છે. એમને તો પૂરી પહેચાન છે, એમને તો પહેલા જ પોતાની આતમ ધણીના ચરણોમાં સોંપી છે, એ કેવી રીતે સહન કરે? એટલે એમને અહીંયા શું આવી ગયો છે? ગુસ્સો આવ્યો છે. અને આ વચનો કહે છે કે ઇબ્રાહીમનું શું કરી નાખું? સર ફોડી નાખું, કે એને મારા ધણીને અને મોમીનોને હેરાન કર્યા. यहाँ से उठ धारिया गया इब्राहिम के घर, खुदकार लिया कंध पे, जाए सवाल किया जोरू पर. એવું જ્યાંથી અહીંયા શ્રીજી સાથે વાત કરીને ત્યાંથી ઊભા થઈ તરત જ સીધા ક્યાં પહોંચી ગયા? ક્યાંય રોકાયા નહીં, ક્યાંય કોઈ વાત નહીં, સીધા એક જ રસ્તે ઇબ્રાહીમના ઘેર પહોંચી ગયા. અને ઇબ્રાહીમના ઘરે પહોંચીને ખુદકા કિયા કંધ પે, મજબૂત લાકડી લઈને ગયા હતા, તેને પોતાના ખભા પર મૂકી દીધી અને જાય સવાલ કિયા જોર પર. ઇબ્રાહીમના જે પત્ની છે એ ઘરમાં હતા, તો એમને સવાલ કરે છે, પૂછે છે, કહા ગયા ઇબ્રાહીમ દઈ ગાલ જુબાન, તબ વહ મુનકર ભઈ ગए નિકાહ સુનાવને કાન. કહા ગયા ઇબ્રાહીમ, ઇબ્રાહીમ ક્યાં ગયો? બોલાવો, બહાર બોલાવે ને. દઈ ગાલ જુબાન, અને એમના મોઢા પર શું છે? ગાળ છે. ગાળ એટલે કે અહીંયા ખરાબ ગાળ બોલી નાખવું એવી વાત નથી. ગુસ્સામાં જે વચનો બોલાઈ રહ્યા છે મોમીનો માટે એ પણ શું છે? ગાળ બની જાય છે. એટલે કે છે કે ગાળ દઈ, કે એમણે ઊંચા અવાજની અંદર ગુસ્સામાં બોલ્યા છે. તબ વહ મુનકર ભાઈ, તેમની પત્ની શું થઈ ગયા? મુનકર, ખોટું બોલી દે છે. અને શું કહે છે? ખોટું એટલે કે એ વાતને ફેરવવા માંગી રહ્યા છે, એટલે બહાનું બતાવી રહ્યા છે. આમ ફટાફટ બધું જ કહી દઉં એવી રીતે નહીં, એ આમ તેમ ગલા ટલા કરી રહ્યા છે. પછી કહે છે, શું કહે છે? ગઈ નિકાહ સુનાવને કાન. પેલો ગુસ્સાનો બરાબર જોયો છે ને, એટલે કહે છે કે એ તો ક્યાં ગયા છે? એક લગન છે, એ નિકાહ, લગનને મુસલમાન લોકો શું કહે? નિકાહ કહે. એટલે કે છે એ નિકાહ પડાવવા ગયા છે. એ चला गया तहाही जाए के किया शोर, इब्राहिम निकल आया क्यों एता मुझ पर जोर. આ પ્રસંગ આવે એટલે હસવું બી આવે છે અને દિલમાં દુઃખ પણ થાય છે. શું કહે છે? એ ચલા ગયા તહાઈ, ક્યાં ગયા હતા? લગન છે. કોના ઘેર છે? કોક બીજા વ્યક્તિના લગન કોકના ત્યાં છે. પોતાના ઘરનું છે એવું તો કઈ વાત જ નથી. કોકના ત્યાં લગનમાં ગયા છે, એટલે કેટલા બધા મહેમાનો, કેટલા બધા લોકો હોય, પણ એના બી ઘરે શું થઈ ગયા? એ પહોંચી ગયા. વિચાર નથી કરતા કે હું કોકના ઘરના લગનમાં જાઉં, ત્યાં જઈને એને આવી રીતે કહું, કંઈ નહીં. બસ એમના આંખોમાં અને કાનમાં શું છે? જે શ્રીજીની ઉદાસી છે એ આંખોમાં છે, અને કાનમાં જે વચનો જે ધણીને કહીને ઇબ્રાહીમ ગયો હતો ને, એ વચનો કાનમાં ગુંજી રહ્યા છે. એટલે કોઈ પણ વિચાર કર્યા વગર જ્યાં નિકાહ લગન હતું ને ત્યાં પહોંચી ગયા. જાય કે કિયા અશોર, અને બીજાના આંગણામાં ઊભા રહી, લગનનો મંડપ બંધાયો હશે ત્યાં જઈને ઊભા રહીને શું કરે છે? મોટેથી બૂમ પાડે છે, શોર મચાવી દે છે. ઇબ્રાહીમ નિકલ આયા, ઇબ્રાહીમના નામ એવી બૂમો પડવા લાગી કે ઇબ્રાહીમ ફટાફટ દોડીને બહાર આયા. ક્યાં એતા મુझ પર જોર, કઈ સમજી નહીં શકતા, એ તેમને વાતની ખબર નથી. ઇબ્રાહીમ એટલે કે કેમ આટલો ગુસ્સો કરી રહ્યા છો? શું થયું એમ? मैं तो तुम्हारा गुलाम करो फरमाया सोए, ते क्यों दुख दिया हादी को ऐसा झूठ तुझसे होए. मैं तो तुम्हारा गुलाम. ઇબ્રાહીમ કહે છે મોહબ્બત ખાને, શું કહે છે? હું તો તમારો શું છું? સેવક છું, ગુલામ છું. કહો કરો ફરમાયા સોએ, તમે જેવું કહો એ દરેક વાતને તમારા પડતા બોલને શું કરી લઉં? જીવી લઉં, સ્વીકારી લઉં. તો મેં એવું શું કરી નાખ્યું કે તમે આટલા બધા ગુસ્સામાં અને છેક અહીંયા આવી ગયા અને બૂમો પાડો છો? ત્યારે મોહબ્બત ખાન કહે છે, શું કહે છે? તે ક્યાં દુઃખ દિયા હાદી કો, તે મારા હાદીને, મારા ધણીને દુઃખ કેમ આપ્યું? એમને ઉદાસ કેમ કર્યા? એસા ઝૂઠ તુझसे હોય, આવું જૂઠું, આવું શૈતાનપણું, આવું દજ્જાલ ભર્યું કામ તારાથી કેમ કરીને કેવી રીતે થઈ ગયું કે તે એ જેને ખુશાલ રાખવા વાળો છે બધાને, અને જેને આપણે ખુશ રાખવાનો છે એનું તે દિલ દુખાઈ દીધું, એને તે તકલીફ આપી. આ બહુ જ ખરેખર પ્રસંગ બહુ સમજવા જેવો છે.
આપણે મોમિન થઈ ઇબ્રાહિમ તો બ્રહ્મસૃષ્ટિ નથી એમ આપણે એવું કહેવું બી ના જોઈએ, પણ એ જે રીતે એનું અહીંયા વર્ણન જે રીતે સમજીએ તો એ સુંદર સારમાં સામેલ તો નથી. અને એ જ્યારે ધણીનું દિલ આવી રીતે દુખાવતું હોય